રાતડિયા ગોપાલ. આજે અમે રમ્યા કબડ્ડી, ખોખો, પછી ટાયર રેસ, પછી ઘણું બધું રમ્યા. બહુ મજા આવી. રમત ફોનમાં રમવાની મજા ના આવે, એ રીતના ગ્રાઉન્ડમાં રમવાની બહુ મજા આવે. આ રીતના રમવામાં બહુ મજા આવે છે. મારે બધાને એટલું જ કહેવાનું કે ફોનમાં ન રમાય. ઘણી બધી રમ્યો. ટાયર રેસ, પછી લંગડી, ખોખો, કબડ્ડી, ફુગા ફુલાવાનું, ઘણું બધું. વીડી બાલા, પ્રમુખ નવરંગ નેચર ક્લબ રાજકોટ. અને 2016થી હું નિવૃત્ત થયો. હું સર્વિસ કરતો જંગલ ખાતામાં. નિવૃત્તિ પછી મેં નક્કી એવું કર્યું કે મારો સમય વધુમાં વધુ આપણે બાળકો પાછળ આપવાનો છે. ખાસ તો બાળકો મોબાઈલમાં એકદમ રચ્યા પચ્યા રહીએ, એને બીજી કાંઈ ખબર જ નહીં, અને એમાં હિંસક વૃત્તિ આવતી જાય. મેદાની રમતો હાવ ઓછી થઈ ગઈ, એટલે બાળકો એકદમ નિર્બળ થવા માંડ્યા. એટલે મેં શરૂ કર્યું. હું સૌરાષ્ટ્રમાં દર વર્ષે લગભગ હું 200 સ્કૂલોમાં જાઉં, આખા સૌરાષ્ટ્રમાં ફરીને જાઉં, અને શિયાળા પૂરતું આ રમતો રમાડું. ખાસ તો દેશી રમતો જેને કહેવાય, શેરી રમતો કહેવાય. એની અંદર મજા એ છે કે ઓછી જગ્યામાં રમાય, ઓછા સાધનોથી રમાય, ઓછી સંખ્યાથી રમાય, અને ઓછા સમય માટે રમાય, અને બાળકોને એવી મજા આવે કુદરતી રીતે. એટલે હું બાળકોને રમાડું, અને બાળકોમાં આમ તો જોઈએ ને તો નેતાગીરીનો ગુણે આવે. રમાડ્યા પછી થોડોક ફંડફાળો કરી અને એ બાળકોને અમે સ્થાનિક સિઝન પ્રમાણેનું ફ્રૂટ ખાસ ખવડાવીએ. કેમ કે શિયાળામાં ખૂબ ફ્રૂટ હોય, જામફળ હોય, સીતાફળ હોય, દાડમ છે, બોર હોય, એવા બધા ફ્રૂટ અમે ખવડાવી અને બાળકોને આનંદ આપી અને કહીએ કે હવે પછી તમે વધુમાં વધુ સમય રમજો, તમે મોબાઈલથી દૂર રહેજો, અને તમારું શરીર જો ખડતલ હશે તો આ જમાનો બહુ ઝડપી છે, તમે તો જ પહોંચી વળશો, અને મજબૂત શરીરમાં હંમેશા મજબૂત મન રહેતું હોય છે. ધન્યવાદ. રમતમાં ખાસ તો એક હાંડિયો આવે, લંગડી આવે, ખોખો આવે, આંધળો પાટો આવે, ટાયર ફેરવવાના છે, ટાયર કૂદવાના છે, ટાયર સામે ખેંચવાના છે, અને એકદમ નાના બાળકો હોય એને કહીએ ટાયરની અંદરથી પસાર કરીએ. ગિલ્લી દંડો રમાડીએ. એટલે ટૂંકમાં દેશી રમતો જે કાંઈ આપણી છે 10-12 રમતો રમાડું. હું આખા દિવસમાં 2 સ્કૂલોમાં રમાડું છું, અને આખો શિયાળો હું મારા ખર્ચે આખા સૌરાષ્ટ્રમાં જાઉં છું.